જન્મતા વેદ નસની આંગળીમાં વીટી કાઢ લીધી બોલો ઈ મોટા થઈને હું ધંધા કરે એટલે ઓલી બિચારી ઓલી નર્સ હતી પોતે મારી વીટી ક્યાં ગઈ એનો બાપ આવ્યો ઈ કે તમારી વીટી જોવો તો મારા છોકરાને મોટીમાં જશે કાં તો કે અમારી પેટીઓની અમને ખબર હોય ને ઈ બટકાવી જ લીધી હોય હવે ઈ કાંઈ આપતા છે એના ઈ શિક્ષણ કોઈ દી આવે પણ એક વાત પાકી આ હું જાહેરમાં તમને પૂછું હાચવવા જેવું બાળપણ બાળકને હાચવવા પડે બુઢાને કે જુવાનને તમે બધાય કહો બુઢાને અને બાળકને હાચવવા પડે જુવાનને થોડું હાચવવું પડે પણ હકીકત ઈ છે સિસોદિયા સાહેબ કે બાળપણને તો કુટુંબ હાચવી લે મા બાપ હાચવી લે બુઢાપો હોય ને બુઢાઓને એના હારા હોય તો દીકરા હાચવે નકર વૃદ્ધાશ્રમ વાળા હાચવી લે હાચવવા જેવી જુવાની છે જુવાનો એટલું યાદ કરી લેજો હીરે જોબનિયા ને પાઘડીના શેડામાં રાખો જોબનિયા કાલે જાતા રહે આની આ કાયા આમામ થાય જેથી હાથનો કોળિયો ખાતા ખાતા મોઢે જવા દેવો ને આમ જાહે ને તેથી થાય થોડું ક્યાંક ગૌશાળામાં આપ્યું હતું તો આજ કાયમ આવત પણ પછી બહુ મોડું થઈ જાય પછી છોકરા એને ન દેતા હોય પૂરું એમાં ક્યાં દેવાની વાત છે એટલે દ્વારકા વાળો તમારા ઉપર રાજી રહીએ અને આવી ગૌશાળામાં આપતા રહ્યો એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન વાદળ ખાસ કરીને અમારું ચારણ સમાજનું જ નહીં પણ સમગ્ર ગુજરાત ભરનું ગૌરવ આપણા મોરબી કીર્તિદાનભાઈ ગઢવી એમને હમણાં જ એમની અને મુનાભાઈની એક ચેનલ શરૂ થઈ ન્યૂઝ ચેનલ 13 ગુજરાતી હકથી ગુજરાતી એમાં આપણો ડાયરો અત્યારે લાઈવ આવી રહ્યો છે એ ચેનલમાં 13 ગુજરાતીમાં પણ એ ડાયરો લાઈવ આવી રહ્યો છે અહીંયા મિત્રો જે લાઈવ કરે છે એનું નામ આપજો તો એમાં પણ લાઈવ આવ્યો છે હું પછી કહી દઈશ એટલે એવો સરસ આ ડાયરો એમાં લાઈવ આવી રહ્યો છે એટલા માટે અરે મોખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય અને ચરણો પખાડે કા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના ખીર મે જો ઠાકરનો જા ગાવે લહેરાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય ભગવાન જય નાગનાથ જય નાગનાથ પરમ વંદનીય ભૈલુ બાપુની અહીંયા આજ ઉપસ્થિતિ હતી જેમના નામે આનું મુહૂર્ત પણ થયું હતું અને આજ પણ પૂજન થયું એટલે એમની અહીં ઉપસ્થિતિ હતી એટલે એક લીટીને કહેવાનું મન થાય રામદેવનો અવતાર આવે છે રામદેવનો અવતાર
અવતાર પોતે કહેવાય મારા પાળિયાદના ઠાકરની વાત જ ના થાય ના થાય રણુજા વાળો તો આવે પાળિયાદ મારા પાળિયાદના ઠાકરની વાત જ ના થાય ના થાય ઠાકરની વાત જ ના થાય ના થાય પાવાગઢ ગિરનારથી આયો બાવલીએ ભજન કર્યું બાવે ભજન માલધારીના દીકરા અમારે ભરવાડ ભાઈઓ પણ આવે છે ગોળ કરવા એકાદ કડીમાં મને કહેવાનું મન થાય એ તારી લાલ લાલ પાઘડીએ આંડિયાળી પાઘડીએ કડિયાળી લાકડીએ મન માર જોયો એ માલધારી જીઓ માલધારી હા માલધારી જીઓ માલધારી તારી લાલ લાલ પાઘડીએ આંડિયાળી પાઘડીએ વાકડીએ પૂછડીએ મન માર જોયો માલધારી જીઓ માલધારી હા આવે મોગલ આવે આસાદ લે એને તમે કરો પૂરેપૂરો હાથો આવે મોગલ આવે ચોવીસમાં 22/1/2024 અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપૂત ભગવાન રાઘવેન્દ્ર સરકાર પરાત્પર બ્રહ્મ જ્યારે બિરાજમાન થવાના છે મંદિરમાં દરેક હિન્દુ સનાતન તરીકે આપણે ગૌરવ હોય તો એના માટે ગાવું હોય તો मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय भारत जय जय भारत
बच्चा बच्चा मारी हारे एकादी बार तो बधाई करो मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम एक बाजू ખોડિયાર સાઉન્ડ અરે ગામડેથી માલધારી શહેરમાં આયા શહેરમાં તો મોટા મોટા બંગલા બનાયા આ ગામડેથી માલધારી મેહડેથી માલધારી શહેરમાં આયા શહેરમાં મોટા મોટા બંગલા બનાયા તારા બંગલા માલધારી એ માલધારી કયો માલધારી તારી લાલ લાલ પાઘડીએ વાકડીએ પૂછડીએ કડિયાળી લાકડીએ આટિયાળી પાઘડીએ મનમાં જોયું એ માલધારી કયો માલધારી હા સનાતન માટેની એટલા માટે સનાતન ધર્મ ના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અહીંયા સનાતન ધર્મ ના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય લલિત કુમાર ડોબરિયા સાહેબ પધાર્યા છે લેરિયા સુરત હું લેરિયા અને અત્યારે સુરત એમના તરફથી 10,000 રૂપિયા રોકડા આપવામાં આવે ખૂબ ખૂબ ધન્યવાદ તારા કાજે છે રાજ ગિરનારમાં કર હાવજડા તેરી હુકારમાં તારા પડકારે થાય બરભાર આય મારો ધીકો ધણી મારી કાગવડની ખોડિયારમાં આય મારો ધીકો ધણી કરે ખમકારે 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 કરે ખમકારે અગિયાર આય મારો ધીકો ધણી હા
મૂળ ગીત ઉપર પાછો આવું તો ચોથાને મૂળું ના જબરાતે તો વાઘરના ફાલાએ તોડ્યો તો જો અલબેલો મરદાને વોખો રડાઈ મારા દ્વારકાના ઠાકરની વાત ના થાય અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયા માટીના ભગવાન સરસ રીતે ધીરે ધીરે ડોનેશન બધું આવી રહ્યું છે આ બધા ગોળ કરી રહ્યા છે યુવાનો આટલા ઉત્સાહથી ત્યારે ઈશ્વરિયા ના ભાણે અને ખાંડાધાર ગામ અને લલિતભાઈ ધીરુભાઈ ધડુ હસ્તક ક્રિએટિવ ફોર્જિંગ વેરાવળ સાપર વેરાવળ એમના તરફથી 51,000 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ હા 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 અને હા સરસ 500 રૂપિયા સાથે સંભાજી રાજની ફરમાઈશ આવી છે પણ હું બધા કલાકારોને ન્યાય મળી જાય એટલે 1.5 કલાક થઈ ગયા આપણને ખબર નથી રહી એટલે હું થોડું પાછા બીજા રાઉન્ડમાં એવું હોય મોજ કરશું આપણે રમેશભાઈ નાનજીભાઈ મારકણા રમેશભાઈ નાનજીભાઈ મારકણા ભવાની લીજ સુરત એમ અને એમના તરફથી 5,000 રૂપિયા રોકડા અહીંયા આપવામાં આવે છે પહોંચ સાથે ધન્યવાદ એટલા માટે